મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. એમનામ દુનિયા બાપુ નથી કીધી. આ ઘણાય કે કાળ છોડે કાઠી નો છોડે, આ વાતું કરવી હેલી છે બાપ મામા, પણ 25 વર્ષની 20 વર્ષની જેલ્યું કાપે છે ને આપડા, એટલે આપણે આમ મૂછમાં હાથ નાખીને કહ્યું જોજો હો કાઠી નો મૂકે, એમાં કેટલોય ભોગ દેવો પડે છે, એમનામ નથી મળતું ભાઈ. એ તો જેને જિંદગી કાઢી હોય ને સલાકો કે પીછે, એને પૂછો તો ખરા કે ઘાયલ ને શું થાય છે. બરબાદ કરી દેવું પડે સાહેબ. 500 વીઘાને જ્યાં વટની વાત આવી જાય, ખમીરાતની વાત આવી જાય, આબરૂનો સવાલ આવી જાય, ન્યા કાઠીનો દીકરો 25 વર્ષનો હોય તો ભલે, પછી હખાતો હોય કે અવરતીયો હોય, એને 500 વીઘાને ઠેબુ મારી દીધું છે. આબરૂથી વધારે મારે જમીન ન હોય, આબરૂથી વધારે જાગીર ન હોય. સમાનની વાત જે આવે, પોતાના વટની વાત જે આવે, એ 500 વીઘાના પાતાને ઠોકર મારી દીધી છે અને કહી દીધું થાજે માટી, હાડા તણદી થવા દઉં તો કાઠી ન કહેવાઉં. અને કરી દેખાડ્યું છે સાહેબ આ સમાજે. ઈ જે વાટ હતો, ઈ જે ખમીરાત હજી પણ તમારામાં, હજી પણ આપણામાં જોવા મળે છે. એની પાછળનું કારણ જે કાઠિયાણી ઓરડા ઓઢીને બેઠી છે અને દીવાના નાના એવા ધૂપે પછી મોગલને યાદ કરતી હોય કે મઢડા હોનબાઈને યાદ કરતી હોય, ઈ જે તપ છે ને, ઈ તપના હિસાબે આ ફાયરિંગો આપણે ગમે ત્યાં મોજ આવે ત્યાં રામજી પટેલની કરમસિંહ પટેલની ડેલી ઉપર જઈને કરી આવી છે અને આપણું રૂવાડું ખાંડું નથી થતું ભાઈ, તમને ખબર છે. અને હજી ઇતર સમાજ 18 વર્ણ લઈ લ્યો, કોઈ જ્ઞાતિવાદની વાત નથી કરતો, પણ 18 વર્ણમાં કોઈ પણ સમાજ લઈ લ્યો તો એને કેવું પડે, એકવાર નહીં 25 વાર મેં સાંભળ્યું છે, એને બોલવું પડે કે કાઠી નો મૂકે હો. બધા યારે બાથું હારું પણ કાઠી નો મૂકે. બસ એની કોઈ વ્યાખ્યા જ નથી, એક જ વાત, એનું કોઈ વ્યાકરણ નથી. કાઠી નો મૂકે, નો મૂકે અને નો મૂકે. એટલા માટે આ છેલ્લી કડી રામવાળાની, મરાઠાની સામે જેથી વાવડીનો રામવાળો બારવટે નીકળ્યો હશે,